આજે વિધાનસભામાં મારા દ્વારા પૂછવામાં આવેલા કુપોષણ વિશેના પ્રશ્નના જવાબમાં રાજ્યની સરકારે સંબંધિત મંત્રીએ એવો જવાબ આપ્યો છે કે ગુજરાતમાં ઓછા વજનવાળા, અતિ ઓછા વજનવાળા અને કુપોષિત 20 જિલ્લામાં થઈને 4 લાખથી વધારે બાળકો છે। 2004માં રાજ્યની સરકારે ગુજરાતના ઇકોનોમિસ્ટ અને સ્કોલર્સને એન્ગેજ કરી ગુજરાતનો હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ તૈયાર કર્યો હતો। 2004 થી આ 2026 21-22 વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાતે નરેન્દ્રભાઈથી ભૂપેન્દ્રભાઈ સુધીની ભારતીય જનતા પાર્ટીની યાત્રા જોઈ, પણ આ યાત્રા દરમિયાન ગુજરાતના બાળકોનું કુપોષણ દૂર ના થયું। મંત્રીશ્રીએ કહ્યું કે ડાયટરી પ્રેક્ટિસીસના કારણે, એટલે ચોક્કસ પ્રકારનો આહાર લેવાની ટેવ અને પદ્ધતિઓના કારણે ચોક્કસ પ્રકારના સ્વાદના ચટકા કરવાનું લોકોને મન થતો હોય છે, એવા બધા ફેક્ટર્સના કારણે કુપોષણ છે, જે સાવ બહુ વાહિયાત બાબત છે। ગુજરાતની અંદર જે અસમાનતા પ્રવર્તે છે, ગુજરાતમાં આદિવાસી, ઓબીસી, દલિત, ડીએનટી જે ઐતિહાસિક રીતે જે સમાજનો વંચિત તબક્કો છે, એના બાળકો, હાંસિયામાં ધકેલાયેલા સમાજના બાળકો જ 90-95% કિસ્સામાં કુપોષિત જોવા મળે છે। બહુ દુઃખની અને ચિંતાની બાબત એ છે કે ધારો કે કોઈ જિલ્લામાં 2015ની સાલમાં 12,000 બાળકો કુપોષિત હતા અને 2020માં એ 12,000માંથી 10,000 બાળકો કુપોષણમાંથી બહાર આવી ગયા, તો રેકોર્ડ ઉપર એવું લાગે કે 90% પરફોર્મન્સ સારું થઈ ગયું। પણ પેલા જે 2,000 બાળકો કુપોષિત રહી ગયા, એણે એકવાર 5-5.5 વર્ષની ઉંમર ક્રોસ કરી તો એના હ્યુમન બ્રેનનું, એના મસ્તિષ્કનું અમુક હદ પછી એનું ડેવલપમેન્ટ થતું નથી। એટલે આ ગુજરાત માટે બહુ જ મોટી ચિંતાનો વિષય હોવો જોઈએ। આજે મેં સરકારને કોઈ ટોન્ટ ન મારતા, કોઈ પોલિટિકલ ઓબ્ઝર્વેશન ન કરતા રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે દાદાનું બુલડોઝર જેમ બધે ફરે છે એમ કુપોષણ ઉપર પણ ફરી મળે અને ગુજરાતના, દેશના, દુનિયાના પબ્લિક હેલ્થના, ન્યુટ્રિશનના કેટલાક તજજ્ઞોને, એક્સપર્ટ્સને ગુજરાતની સરકારે કન્સલ્ટ કરી આપણું ગુજરાત કુપોષણ મુક્ત બને એનો સંકલ્પ કરવો જોઈએ। બીજું, આજે સમાજ કલ્યાણ વિભાગના બજેટમાં મેં મારા વિચારો રજૂ કર્યા। આ વર્ષે ઉના કાંડની ઘટનાને 10 વર્ષ થશે અને 100 વર્ષ થશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ઐતિહાસિક મહાન સત્યાગ્રહને 100 વર્ષ થવા આવ્યા, પણ ગુજરાતના સેંકડો હજારો ગામમાંથી આજે પણ અસ્પૃશ્યતાનું કલંક દૂર થયું નથી। રાજ્યની સરકારને દરેક વિધાનસભાના બજેટ સત્રમાં સમાજ કલ્યાણ વિભાગની બજેટમાં ભાગ લઈને હું ચેલેન્જ આપું છું કે અમે ચિંધેલું નહીં, તમારી ચોઈસનું, તમારી મરજીનું કોઈ એક ગામ અસ્પૃશ્યતા મુક્ત કરીને બતાવો। પણ ભારતીય જનતા પાર્ટીના કેમ્પમાંથી મંત્રી સહિત એક વિરલો નથી જે ગુજરાતમાંથી એક ગામને આભડછેદ અસ્પૃશ્યતા મુક્ત કરવા તૈયાર હોય। અર્થાત કે ભારતના બંધારણના આર્ટિકલ 17માં અસ્પૃશ્યતા નાબૂદીની જવાબદારી રાજ્યની સરકારને, કેન્દ્રની સરકારને જે સોંપેલી છે એ બાબતની કોઈ જ નિષ્ઠા, કોઈ જ કમિટમેન્ટ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીને નથી। ઉના કાંડના 10 વર્ષ થયા। ઉનાના પીડિતોને જે તે વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉના જઈને જે વચન આપેલા ગુજરાત સરકારના પાક્ષિક ગુજરાતમાં છપાયેલા કે તમારી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે, ખેતીની જમીન 2 એકર સુધીની આપવામાં આવશે ને સરકારી નોકરી તમને આપીશું। આજે બરાબર 10 વર્ષ થશે આ જૂન જુલાઈમાં, ન ખેતીની જમીન મળી, ન સરકારી નોકરી મળી, ન એમને ન્યાય મળ્યો। થાનગઢમાં 19, 20, 21, 22 વર્ષના 3 દલિત દીકરાઓ જાણે આતંકવાદી હોય એ રીતે એમની છાતી ઉપર ગોળીઓ મારી, AK-47ની રાઇફલથી ગોળીઓ મારી એ દૂધબંધ દલિત દીકરાઓને રહેસી નાખ્યા। આજે એ વાતને 13 થી 14 વર્ષ થયા, એ પીડિત પરિવારોને પણ ન્યાય નથી મળ્યો। અન્ય કોઈ માણસની જમીન, એની ઉપર રહેલા અસામાજિક તત્વોનો કબજો ખુલ્લો થાય એટલા માટે ભાનુભાઈ વણકર નામના એક દલિત અગ્રણીએ, આપ સૌ જાણો છો એમ, પાટણની કલેક્ટર કચેરીમાં આત્મવિલોપન કર્યું,
પોતે માણસ ભડભડ સળગી ગયો. એ બાદ પણ હજી સુધી આપણા મહેસૂલ વિભાગને, એ બાદ પણ હજી સુધી ગુજરાતની સરકારને એવું નથી મન થતું કે દલિતોની 20,000 વીઘા જમીન પર દબાણ હોવાની સતત ધારાસભ્ય જિગ્નેશભાઈ રજૂઆત કરે છે, કોંગ્રેસ પાર્ટી રજૂઆત કરે છે, અને છતાં આ 20,000 વીઘામાંથી 1 ઇંચ જમીનનો કબજો ભારતીય જનતા પાર્ટીની સરકાર સોંપવા તૈયાર નથી. 8 વર્ષથી આ ગૃહમાં સતત બોલું છું. એક 200-500 હજાર રૂપિયા માટે વાલ્મીકી સમાજનો અમારો સફાઈ કામદાર ગટરમાં ઉતરીને મર્યા જ કરે છે, અને છતાં આ રાજ્યની સરકાર રોબોટ્સ કે એવા કોઈ આધુનિક મશીનો વસાવવા માંગતી નથી કે કોઈ સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું પડે. આ પ્રસંગે ગૃહમાં મેં માંગણી કરી કે પ્રદ્યુમનભાઈ સમાજ કલ્યાણ મંત્રી પણ છે અને શિક્ષણ મંત્રી પણ છે, તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે, જ્યોતિબા ફૂલે વિશે, રામાસ્વામી પેરિયાર વિશે, નાનક, કબીર અને રવિદાસ વિશે પણ ટેક્સ્ટ બુકમાં પાઠ આવે, સામાજિક ન્યાયના સંસ્કારો ગુજરાતમાં ફેલાય, તો દલિતો પ્રત્યેનું, બિનદલિત સમાજનું વર્તન અને વલણ સુધરે. આ બાબતના એક બહુ જ મોટા જ્યોતિર્ધર ગૌતમ બુદ્ધ થઈ ગયા. બુદ્ધિસ્ટોની પણ ગુજરાતમાં માંગણી છે કે બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરી માઇનોરિટી હોવાના નાતે બુદ્ધિસ્ટો માટે પણ એક બજેટ ફાળવવામાં આવે. અને છેલ્લે મેં રાજ્યની સરકારને વિનંતી કરી કે જીપીએસસીમાં એક દ્રોણાચાર્ય એવો બેઠો છે જે સતત દલિત, આદિવાસી, ઓબીસી સમાજના એકલવ્યના અંગૂઠા કાપી રહ્યો છે, જેના 100માંથી 95 માર્ક, 98 માર્ક લેખિતમાં આવ્યા, એને મૌખિકમાં 5 માર્ક આપે છે. લેખિતમાં જેના 75-80 માર્ક આવ્યા એને મૌખિકમાં 45 આપે છે. બહુ સિસ્ટમેટિકલી જીપીએસસીમાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજના યુવાનોને, ઉમેદવારોને અન્યાય થયેલો છે. એની સામે પણ રાજ્યની સરકારે કંઈક એક્શન લેવી જોઈએ. આમાંની એક પણ રજૂઆત બાબતે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના સામાજિક ન્યાય અધિકારીતાના મંત્રી કશું જ કમિટમેન્ટ આપી રહ્યા નથી. એટલે સ્પષ્ટપણે આ સરકાર દલિત વિરોધી છે, આદિવાસી વિરોધી છે, ઓબીસી વિરોધી છે.